વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એમાં સ્વાધ્યાય 8.2નો બીજો દાખલો જોઈશું. કાલે આપણે પહેલો દાખલો જોયો હતો, એના જેવો છે, એમાં થોડું ઉમેરવાનું છે. ચલો તો પહેલાં જોઈએ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ ABCD છે અને PQRS અનુક્રમે તેમના શું છે? મધ્ય બિંદુઓ છે. તો સાબિત કરો કે આ PQRS શું છે? લંબચોરસ છે. તો પહેલાં તો આપણે અહીંયા જોઈએ ત્રિકોણ શું છે? આ ACD માં કાલ જોયું હતું, ACD માં આ S છે એ કોનું મધ્ય બિંદુ છે? AD નું છે. તો લખીએ S એ AD નું મધ્ય બિંદુ છે. એવી જ રીતે R છે એ કોનું મધ્ય બિંદુ છે? DC નું. R એ DC નું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? SR સમાંતર AC થાય. SR સમાંતર AC થાય અને SR ઇક્વલ ટુ હાફ AC. પરિણામ નંબર 1. ચલો એવી જ રીતે બીજો ત્રિકોણ ACB માં તો લખીએ ત્રિકોણ ACB માં ખબર છે કયો ત્રિકોણ છે? ACB. હવે ACB ત્રિકોણ છે એમાં આ P છે એ કોનું મધ્ય બિંદુ છે? AB નું. તો લખીએ P એ AB નું મધ્ય બિંદુ છે. એવી જ રીતે આ Q છે એ કોનું મધ્ય બિંદુ છે? BC નું. તો લખીએ Q એ BC નું મધ્ય બિંદુ છે. તેથી લખીએ PQ સમાંતર AC. PQ સમાંતર AC અને PQ બરાબર હાફ AC. હવે સમીકરણ 1 અને 2 પરથી લખી શકીએ. આ AC સમાન છે એટલે SR સમાંતર PQ અને બીજું SR બરાબર PQ. તો હવે જો આ PQRS શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. એમની સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું? સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય અને બીજું સમાંતર. તો SR અને PQ સમાંતર છે અને શું છે? સમાન બી છે. તેથી લખવાનું, તેથી ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે શું કરવાનું? વિકર્ણ જેમ AC દોર્યો છે એમ વિકર્ણ કયો દોરવાનો? BD. તો લખીએ વિકર્ણ DB દોરો. હવે AC અને BD જ્યાં એકબીજાને છેદે ત્યાં શું નામ આપ્યું? O. તો AC અને BD જ્યાં એકબીજાને છેદે ત્યાં O નામ આપ્યું ને. હવે છે શું કીધું છે આપણે? આખો ચતુષ્કોણ ABCD શું કીધું છે? સમબાજુ ચતુષ્કોણ કીધું છે ને. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો હોય એ કાટખૂણે દુભાગે. તો એનો વિકર્ણ થયું O. તો આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે. એટલે જો આ જે ચતુષ્કોણ છે અહીંયા એનો આ ચતુષ્કોણ એ કેટલાનો થશે? આ 90 નો થાય ને 90 નો. તો આપણે આ 90 નો છે એમ સાબિત કરી દઈએ તો આ જે PQRS છે એ શું બની જાય? લંબચોરસ થઈ જાય ને, જે આપણે કીધું છે. તો હવે અહીંયા O નામ આપણું. અહીંયા હવે જો આ નાનો ચતુષ્કોણ M અને N આ વાળો ચતુષ્કોણ બને છે અહીંયા જો. હવે આ ચતુષ્કોણ હું સમાંતર સાબિત કરી દઉં તો આ ખૂણો બી કેવો આવી જાય? 90 નો આવી જાય. 90 નો આવી જાય એટલે આ ખૂણો આ 90 નો છે તો આ બીજા બધા બી ખૂણા કેવા હોય? 90 ના. એટલે આપણે લંબચોરસ છે એ સાબિત
થઈ જાય. તો હવે લખીએ અહીંયા ચતુષ્કોણ. જે છોટું ચતુષ્કોણ છે એનું નામ શું લખ્યું આપણે? MONR. ચતુષ્કોણ MONR માટે. હવે જો આ AC સમાંતર શું છે? SR છે. તો લખીએ AC સમાંતર SR. હવે આ SE છે એની જગ્યાએ ON લખી શકું, એની ઉપર જ આવેલું છે એટલે ON, અને આ SR છે એની જગ્યાએ MR. તો આપણે લખીએ ON સમાંતર MR. પરિણામ નંબર 3. એવી જ રીતે હવે આ વિકર્ણ લઈએ. કયો વિકર્ણ લઈએ? DB. તો DB સમાંતર શું છે? RQ છે. તો લખીએ DB સમાંતર RQ છે ને, DB સમાંતર RQ. તો હવે આ DB ની જગ્યાએ MO લખીએ. હા, તો MO સમાંતર RN. પરિણામ નંબર 4 થાય. હવે આપણે લખીએ પરિણામ 3 અને 4 પરથી. જો બે સામસામેના જે બાજુઓ છે સમાંતર આવે છે, તો સમાંતર હોય તો આપણે લખી શકીએ કે આ જે ચતુષ્કોણ છે કયો? MONR. MONR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ખૂણો R અને OB કેવા થાય? સમાન થાય. તો લખીએ અહીંયા ખૂણો R બરાબર ખૂણો O. તો ખૂણો R, ખૂણો O ની કિંમત આપણી જોડે કેટલી છે? અહીંયા 90 અંશ આવે. અહીંયા લખી દઈએ ખૂણો O બરાબર 90 અંશ. તો અહીંયા 90 અંશ. અહીંયા કાટખૂણે દુભાગે ને, એ લખતા ભૂલી ગઈ હતી. તો R બરાબર કેટલો આવ્યો? આ જે ખૂણો છે એ કેટલાનો આવ્યો? 90 અંશનો આવ્યો. હવે આ 90 અંશનો આવ્યો તો હવે લખી શકીએ કે સામસામેની બાજુ કેવી છે? સમાન અને સમાંતર છે. અને બધા ખૂણા બી કેટલાના આવી જાય? 90 ના આવે, કેમ કે આ 90 આ 90, તો આ પેલું કરવા 90 અને આ બી 90. તો અહીંયા લખીએ તેથી PQRS માં સામસામેની બાજુઓ સમાન આવી હતી ને, સામસામેની બાજુઓ સમાન આવ્યું SR અને સમાંતર છે. અને ઉપરાંત ખૂણો R બરાબર કેટલો છે? 90 અંશ. તેથી ચતુષ્કોણ PQRS શું છે? લંબચોરસ છે.